ઠંડીમાં દોડવું. સાચું કહું તો એ એક મોટો પડકાર છે ને. શ્વાસ ચડવા માંડે, પગ જાણે જકડાઈ જાય, અને દોડ્યા પછી બીમાર પડવાનો ડર તો ખરો જ. આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? ચાલો આજે આપણે શિયાળામાં દોડવાની સાચી રીત અને તેની પાછળની આખી સ્ટ્રેટેજીને બરાબર સમજીએ. શિયાળાની સવારમાં પેલી ગરમ ગરમ પથારી છોડવાની લડાઈ છે ને, એ જ આપણી સૌથી પહેલી જીત છે. પણ સવાલ એ છે કે આ પહેલી જીત પછી ગ્રાઉન્ડ પર પહોંચીને શું કરવાનું છે? ચલો હવે એ સમજીએ. જુઓ, શિયાળામાં દોડવો એ ફક્ત એક કસરત નથી, એ ખરેખર એક પડકાર છે. ઠંડી હવાને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે, સ્નાયુઓ જકડાયેલા લાગે અને બીમારીનું જોખમ પણ રહે. આપણે બધા તકલીફોનો સામનો કરીએ જ છીએ, પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે એક યોગ્ય પ્લાનિંગથી આપણે આ પડકારને આરામથી પાર કરી શકીએ છીએ. સાચું કહું તો ઠંડીમાં દોડવા માટે તૈયાર થવું ને એ કોઈ યુદ્ધની તૈયારી કરવા જેવું જ લાગે છે. અડધા લોકો તો ગ્રાઉન્ડ પર પહોંચીને એ જ મૂંઝવણમાં હોય છે કે જેકેટ કાઢવું કે નહીં. પણ આપણે અહીં કોઈ પાર્ટીમાં નથી આવ્યા, આપણે તૈયારી કરવા આવ્યા છીએ. તો જેકેટ ક્યારે અને કેવી રીતે ઉતરવું એ સમજવું બહુ જ જરૂરી છે. કોઈ પણ લડાઈ જીતવા માટે સ્ટ્રેટેજી તો જોઈએ જ. ઠંડીમાં દોડવા માટે પણ એવું જ છે. આપણી વ્યૂહરચનાનો પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે દોડતા પહેલા શરીરને બરાબર તૈયાર કરવો. ચાલો જોઈએ કે આ કેવી રીતે કરવાનું છે. જુઓ, વાત એમ છે કે ઉનાળામાં તમે સીધા દોડવાનું શરૂ કરી શકો, કેમ કે શરીરમાં પહેલેથી જ ગરમી હોય છે. પણ શિયાળામાં એવું બિલકુલ નથી. ઠંડીને કારણે આપણા સ્નાયુઓ સખત જાણે ફ્રીઝ થઈ ગયા હોય એવા હોય છે. અને જો તમે સીધા જ દોડવા લાગશો તો ઈજા થવાનો ભય વધી જાય છે. તો આનો ઉપાય શું? વોર્મઅપ. અને એ પણ કેવું? ઓછામાં ઓછું 10 થી 12 મિનિટનું વોર્મઅપ કરવું જ પડે. આ કોઈ ઓપ્શન નથી, આ ફરજિયાત છે. આટલું કરવાથી શરીર ગરમ થશે, સ્નાયુઓ ખુલશે અને ઈજાનું જોખમ લગભગ નહિવત થઈ જશે. હવે વાત કરીએ કપડાની. મોટાભાગના લોકો એક મોટું જાડું જેકેટ પહેરીને દોડવાની ભૂલ કરે છે. સાચી ટેકનિક છે લેયરિંગ. આનો સીધો મતલબ છે કે એક જાડા કપડાને બદલે 2-3 પાતળા કપડાં પહેરવા. આનાથી ફાયદો એ થાય કે ગરમી જળવાઈ રહે છે અને જેવી ગરમી વધે કે તરત એક લેયર ઉતારી પણ શકાય. લેયરિંગ કરવાની આ એકદમ સિમ્પલ રીત છે. સૌથી અંદર એક થર્મલ કે પાતળું ટી-શર્ટ પહેરો, એની ઉપર બીજું એક ટી-શર્ટ અને સૌથી બહાર એક વિન્ડ શીટર, જે પવનને રોકી શકે. બસ આટલું શરીરને ગરમ રાખવા માટે પૂરતું છે. ચાલો, તો હવે વોર્મઅપ થઈ ગયું છે. કપડાં બરાબર પહેરી લીધા છે. હવે એક્શનનો સમય છે. દોડતી વખતે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારા પરફોર્મન્સમાં બહુ મોટો ફરક પડી શકે છે. આ સૌથી અગત્યની ટીપ છે. જ્યારે આપણે મોંથી શ્વાસ લઈએ છીએ ત્યારે ઠંડી અને સૂકી હવા સીધી ફેફસામાં જાય છે, જેનાથી ગળું પકડાઈ જાય છે. એટલે બને ત્યાં સુધી નાકથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. આપણું નાક હવાને ગરમ અને ભેજવાળી બનાવે છે અને પછી શ્વાસને મોં દ્વારા બહાર કાઢો. આ એક બહુ મોટી ગેરસમજ છે. ઠંડીમાં આપણને તરસ ઓછી લાગે છે એટલે આપણે પાણી પીવાનું ટાળીએ છીએ. પણ એ ના ભૂલવું જોઈએ કે દોડતી વખતે પરસેવા દ્વારા શરીરમાંથી પાણી તો ઓછું થાય જ છે, અને પાણી ઓછું થવાથી સ્ટેમિના ઘટી શકે છે. તો આનો ઉપાય એકદમ સરળ છે. એક નિયમ બનાવી લો. દોડવાના થોડા સમય પહેલાં અને દોડ પૂરી કર્યા પછી હંમેશા થોડું હૂંફાળું પાણી પીવો. ભૂલથી પણ ઠંડુ પાણી ન પીતા, કારણ કે એ ગરમ શરીર માટે એક આંચકા જેવું કામ કરી શકે છે. દોડ પૂરી થઈ ગઈ એનો મતલબ એ નથી કે આપણું કામ પૂરું થઈ ગયું. હકીકતમાં દોડ પછીની સંભાળ એટલી જરૂરી છે જેટલી દોડ પહેલાંની તૈયારી. કારણ કે આ સમયે કરેલી એક નાની ભૂલ પણ તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. દોડ પૂરી કર્યા પછી આપણું શરીર અંદરથી ગરમ હોય છે અને બહારની હવા એકદમ ઠંડી. આ સમયે જો સાવચેતી ન રાખવામાં આવે ને તો શરદી, ખાંસી અને માંદગી થવાની શક્યતા સૌથી વધુ હોય છે. તો ચાલો જોઈએ કે કઈ ભૂલો ટાળવી. દોડ પૂરી કરીને એકદમથી ઊભા ન રહી જાઓ. ઓછામાં ઓછી 5 મિનિટ ધીમે ધીમે ચાલો. આને કૂલ ડાઉન કહેવાય. એનાથી હૃદયના ધબકારા ધીમે ધીમે નોર્મલ થાય છે. અને ચાલતી વખતે તરત જ શરીર પર જેકેટ નાખી દો, જેથી પરસેવાવાળું શરીર સીધું ઠંડી હવાના સંપર્કમાં ન આવે. આ 2 બાબતો ખાસ ગાંઠ બાંધી લેજો. દોડ્યા પછી ગરમ શરીર સાથે ક્યારેય ઠંડી જમીન પર બેસવું નહીં અને ઘરે પહોંચીને પણ તરત જ ઠંડા પાણીથી નાહવાની ઉતાવળ કરવી નહીં. શરીરને થોડો સમય આપો જેથી તે સામાન્ય તાપમાન પર આવી શકે. અને છેલ્લે ચાલો વાત કરીએ લાંબા ગાળાની વ્યૂહરચનાની. સારો સ્ટેમિના બનાવવા માટે ફક્ત દોડવું પૂરતું નથી. તમારો ખોરાક પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે, ખાસ કરીને શિયાળામાં. શિયાળામાં શરીરને અંદરથી ગરમી આપવા અને સ્ટેમિના વધારવા માટે આ દેશી વસ્તુઓથી ખરેખર કશું નથી. તમારા ખોરાકમાં
દેશી ગોળ, ખજૂર અને રાત્રે દૂધ સાથે અશ્વગંધાનો સમાવેશ કરો. આનાથી તમને જબરદસ્ત ઊર્જા મળશે અને ઠંડી સામે લડવાની તાકાત પણ વધશે. જ્યારે પણ ઠંડીમાં હાર માનવાનું મન થાય ને, ત્યારે આ એક વાત હંમેશા યાદ રાખજો. અત્યારે જે મહેનત અને તકલીફ તમે ઉઠાવી રહ્યા છો એ ક્યારેય વ્યર્થ નથી જવાની. આ જ પરસેવો તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. તો છેલ્લે નિર્ણય તમારે જ લેવાનો છે. શું તમે ઠંડીનું બહાનું કાઢીને પાછા પડી જશો કે પછી આ પડકારનો સામનો કરીને તમારી જાતને પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવશો? આ શિયાળાને તમારી નબળાઈ નહીં પણ તમારી તાકાત બનાવો.